સો હેલો ગાઈઝ, બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે કંઈક 11:30 અને 11:30 12 વાગ્યા હશે. બબુ મેડમને પીવું છે સંતરાનું જ્યુસ. તો આમાં મેં એક સંતરું લીધું છે, એમાં બીજ આમાં નીકાળી દીધા છે. બીજ નીકાળીને હવે બબુ મેડમને પીવડાવશું આપણે સંતરાનું જ્યુસ. આપણે મિક્સરમાં ક્રશ કરી લઈએ. જે છે એ ક્રશ થઈ ગયો. હવે આપણે નાખીશું દાડમ ઝીલેલું, એટલે એને ભાવે. અમે ક્રશ કરી લઈએ અને પછી એને આપી આપણું જ્યુસ બનીને રેડી થઈ ગયું. હવે આપણે આમાંથી ગળી લઈશું અને પછી બબુ મેડમને આપીશું. તો આપણે પહેલાં ગળવા માટે ગ્લાસ લઈએ. બંને રેડી થઈ ગયો. બબુ મેડમ પીશે. હવે જોઈએ એનું રિએક્શન, ભાવે છે કે નહીં ભાવતું. ગમે તે સોનાનું કરીને ખવડાવીશું તો એમને ના ભાવે બાબુ. અચ્છા લે 500 પી જાય. મસ્ત બન્યું. ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે તમારા બધાનું અમારા ફરીથી એક નવા વ્લોગમાં. તો સવારમાં જો હવે નાહી ધોઈને રેડી થઈ ગયા છે અને ફૂલબાબેન ચા પી રહ્યા છે. અંદર ગાંઠિયા નાખ્યા છે ચામાં. જો સુરતીબેન બી ચા પીધો. ચમ હવે બેસીને બધા પણ મને હે ને થોડું ગરમ ઠીક નતું ને એટલે ગરમ પાણી પીધું ને એટલે મારા ભૂખનો ફોન આવ્યો, ગમે તેનો આવ્યો. ધનંજયભાઈ સાધુ એજન્ટનો ફોન આવ્યો છે અને બબુ જ ફટાફટ જોરથી બોલો. અત્યારે એવું હોય કે જાતે પીવાય ચા. અહીંયા જેટલી દોરી થઈ નહીં યાર. જો તો ઓલીમાં તો કંઈ ફેર જ નહીં પડતો. હારી ત્રણ દાડામાં જેટલી દોરી થઈ છે. એને હે ને સૃષ્ટિ નાવાનું કહીએ ને તાણી નાવ જાય. હા અરે ભાઈ એક મિનિટ ફરીથી. હેપી હોલી. એ કામ જાય શું ભલે તો ખાલી ગાલ દુસરી નાખ. ખાલી લૂસી નાખવાનો કોરો હોય. ફોટા ખીંચ લો ફોટા. કઈ વાંધો કઈ બી કઈ કામ છે મારું. હા વાંધો આમ જો ફોટા આમ જો. આમ જાઓ. હાય આમ કરતા હાય. હેપી હોલી કહી દે બબુ. હેપી હોલી. જો સ્વાગત જો તો પપ્પાને કર દે અહીં બેહો નીચે. મને કલર બાબાનો આપી હોલી. એટલે પિંક કલર કર દો. હેપી હોલી. યાદી હોલી ના કરાય દો. મને હેપી હોલી મને તને હેપી હોલી કરું હું એટલે મેં આ કલર આલ્યો ભલે બગાડતી એ જ ને. આપે લાકડા હતો જ ને ઓલા પણ. સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો આજે છે હોળી. તો હોળીની બધાને હાર્દિક શુભકામનાઓ. અત્યારે વાગી ગયા છે કંઈક 12:30 અને બધું કામ પરવાડીને અમે રેડી થઈ ગયા છીએ. અને આજે જવાનું છે મારે ઓટકી મારા ફઈના ઘરે. એમના નાનું બાબુ આવ્યું છે તો એમની જેમ લઈને જવાનું હોય. તો ચલો આપણે જવાનું છે જેમ લઈને. અને હોળી માટે
જેમમાં આપવા માટે હું શું લાવી છું હું તમને બતાવી દઉં અને કેવું છે કમેન્ટ કરજો અને કહેજો. જોઈ શકો છો આ સાડી લાવી છું અને આ છે કપડાં અને આમાં છે વસ્તુમાં હું કડલી લાવી છું. હું તમને બતાવું. જોઈ શકો છો આ કડલી આપવા માટે લાવી છું. કેવી છે કમેન્ટ કરજો અને કહેજો. બાબુ મેડમ પણ રેડી થઈ ગયા. બાબુ હાય હાય. ક્યાં જઈએ આપણે? માસી જોડે. મામા જોડે કહેવાય. માસી જોડે સાંજે જવાનું બેટા. તો આજે મારે ક્યાં જવાનું છે એ તમને હું છે ને થોડી વાર રહીને કહીશ. અત્યારે જે મારે દિવસનું બધું કામકાજ છે મારે પતાવવું પડશે. પછી સાંજે મારે નીકળવાનું છે બહાર. તો ક્યાં જવાની છું ક્યાં નહીં એ તમે કન્ટિન્યુ રહેજો વિડીયોમાં તો તમને ખબર પડી જશે. ઓકે દીધું છે આમાં. હવે આપણે થેલીમાં પેક કરી દઈએ. ચલો હાય બેટા અમે આવીએ ફટાફટ તો નાઈને રેડી થઈ જશે. બેટા તે શું કરી હશે એમ ચાથી કાઢી દોરી મારા ડ્રેસમાંથી એમ દઈ જા. પકડાય નહીં. બાબુ આમ જો ડીંગ ટોપી હવે ચાલશે લે. આમ ઓઢી લે બસ હવે ટાટા. આ પેલી સ્કૂલ નવી બની રહી. ઓટકે અમે જઈને પાછા આવી ગયા છે અને અહીંયા છે અમારા એક નાનું એવું માતાજીનું મંદિર. કહી ગયા મારા દાદીના કુળદેવી છે તો ત્યાં અમે અહીંયા દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ. બાબુ ચલો જય જય કરો બેટા. જય જય કરો આવતી રહે. આમ જો મારા જોડે આવતી રહે બાબુ. માતાજી મારા કુટુંબના બધાની મનોકામના પૂરી કરજો. જોગણીમાં મંદિર. હા જોગણીમાં જોગણીમાં અમે આવી ગયા છીએ ઓટકી જઈને અને હવે જઈએ છીએ આપણે દીસુની નાની બેન છે એની જેમ હે કાલે તો આપણે એની જેમ પણ આપવા જવાનું તો એના કપડાં પણ તમે બતાવી દો. જોઈ શકો છો કપડાં લાવીશ. કઈ બકડી નહીં લેવું મારો ના તાર જીને આલો ને આજે બકડી. હા મીના રવા દેલી વ્લોગ ચાલુ એટલે હેપી બર્થડે ટુ યુ. દિવાલસના ફોટો પાડી દેવાનો હતો મસ્ત. આમ જો આમ કરતો મીરા મોઢું એ બોલી મારવાડી થોડાક એમને લેવા જ પડે ને સુધીને બોલાય ને બહાર પછી કાલ આપણે એ નહીં તો થોડી આ બધા રમ્યા છે પણ ઓલી જોવો તો મીના કર દે
કોણ તમારા ઘરે મહેમાન આવી ને? ક્યાં જવાનું બાબુ આપણે? જે કરીને પછી આપણે માસી ઘરે જવાનું. જો ફાઇનલી પૂજા કરી લીધી છે હવે આપણે છેલ્લા હતા બધા કરી લીધી. હોળી દહન થઈ ગયું છે હવે અને હવે ઘરે જઈએ આપણે પૂજા કરી. આ અમારો ફ્લેટ છે, દેખો કોકમાર મંદિર. ચાલો ચાલો ચાલો. અત્યારે વાગી ગયા તો ચલો 8 વાગી જશે. આપણે ફટાફટ ખાઈ